ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણા સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 4 ટેલ મી વાય એ લેશનની અંદર આજે આપણે એક્ટિવિટી 5 સમજીશું. એ રીડ એન્ડ નો સાયન્સ એન્ડ અવર લાઈફ. સાયન્સ એટલે કે વિજ્ઞાન અને અવર લાઈફ એટલે કે આપણું જીવન. વિજ્ઞાન અને આપણું જીવન. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. કે આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. કે આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. કે કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. કે શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. તો કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. તો કાર્તિક સે મમ્મી હરિયપ. હરિયપ એટલે કે ઝડપ કરો. કે મમ્મી ઝડપ કરો. મમ્મી સે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. કે શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? એવું કાર્તિકના મમ્મી કાર્તિકને પૂછે છે. તો કાર્તિક સે યસ બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. કે હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને તમારા માટે પણ. એવું કાર્તિક એના મમ્મીને કહે છે. મમ્મી સે ફોર મી, મારા માટે? કાર્તિક સે યસ ફોર યુ ટુ. કે હા, તમારા માટે પણ. મમ્મી સે ઓકે વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. સારું, કે આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક સે વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વાવ, બધા જ માતા પિતા આવ્યા છે એવું કાર્તિક કહે છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ કમ મમ્મી. કે શું વાતાવરણ છે શાળાનું? આવો મમ્મી એમ કે કારણ કે બધાના જ માતા પિતા આવ્યા છે એટલું એવું કાર્તિક કહે છે એમના મમ્મીને. મમ્મી સે ટેક ઇટ ઇઝી. એના મમ્મી કહે છે કે શાંતિ રાખો. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. કે હવે તેઓ પ્રવેશદ્વાર પર છે. કાર્તિક સે લુક હિયર આર ધ 3 સેક્શન્સ. કે હવે કે છે કે પહેલાં આપણે ક્યાં જઈશું? ફર્સ્ટ એન્વાયરમેન્ટ, સેકન્ડ હેલ્થ પ્લસ, થર્ડ નંબર છે એગ્રીકલ્ચર. તો એવું કહે છે કે 3 સેક્શન છે. કે પહેલું છે પર્યાવરણ, બીજું છે સ્વાસ્થ્ય પ્લસ અને ત્રીજું છે એગ્રીકલ્ચર. એટલે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય પ્લસ અને એગ્રીકલ્ચર એટલે કે કૃષિ. આ 3 વિભાગો છે. તો મમ્મી સે વેર શેલ વી ગો ફર્સ્ટ. કે પહેલાં આપણે ક્યાં જઈશું? તો કાર્તિક સે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. કે આપણે કૃષિ વિભાગમાં. તો મમ્મી સે વાય. તો મમ્મી કે પૂછે છે ને કેમ? તો કાર્તિક સે બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. કે પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો. કે ચાલો જઈએ. મમ્મી સે ઓકે. મમ્મી કહે છે કે સારું. કાર્તિક સે હેલો પ્રાચી. કે હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. કે તારો પ્રોજેક્ટ શેના વિશે છે? પ્રાચી સે હેલો કાર્તિક, હેલો આંટી. હવે પ્રાચી કહે છે કે હેલો કાર્તિક, હેલો માસી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. કે મારો પ્રોજેક્ટ અગાસી, બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી એટલે કે હાઇડ્રોપોનિક્સ વિશે છે. કાર્તિક સે વોટ ઇઝ ધેટ. કે તે શું છે? તો પ્રાચી સે નાવ ડેઝ બીકોઝ ઓફ urbanization we have no enough space to grow trees or plants. તો આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. therefore we should use terrace for gardening and for that hydroponics method
ઓફ ગાર્ડનિંગ. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ એટલે કે જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો. ઇન ધીસ મેથડ we have to make layers of stones on plastics on the terrace. કે આ પદ્ધતિ માટે આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથ્થરના થર કરવા પડે છે. With their help plants can stand. તેની મદદથી છોડ ઊભા રહી શકે. After that plants will be planted at appropriate distance. કે ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. And then give them water. અને પછી તેમને પાણી આપવામાં આવે છે. We can also use PVC pipes. કે આપણે PVC પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ તમે જોઈ શકો છો કે આ રીતે લોકોએ રોપેલું છે. By hydroponics method we can grow vegetables and fruits. કે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ છીએ. હવે કાર્તિક સે ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. કે તે ખરેખર અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી. કે આભાર પ્રાચી. મમ્મી સે યા થેન્ક યુ પ્રાચી. હવે કાર્તિકના મમ્મી કહે છે કે હા આભાર પ્રાચી. કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક કહે છે કે આપણે આપણી અગાસીમાં તે કરીશું. કાર્તિકને એના મમ્મી કહે છે. હવે કાર્તિક સે શ્યોર મમ્મી લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. કે ચોક્કસ મમ્મી ચાલો પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી સે ઓકે. મમ્મી કહે છે સારું. ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. કે તેઓ એકબીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. હવે આવે છે વસંત. વસંત સે હે કાર્તિક હેલો આંટી. વસંત કહે છે કે હે કાર્તિક હેલો માસી. કાર્તિક સે હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. હવે કાર્તિક કહે છે ને કે હે તારો પ્રોજેક્ટ શેના વિશે છે. તો વસંત સે ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બેમ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. તો વસંત કહે છે કે પ્રોજેક્ટનું નામ છે બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે. રિયલી બેમ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ્સ બિકોઝ ધેર આર મેની યુઝીસ ઓફ ઇટ. કે ખરેખર બાંબુ એટલે કે વાંસ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગ છે. ધ બેમ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેરફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. કે બાંબુ ખૂબ જ મજબૂત છે તેથી તે પુલ બાંધવામાં વપરાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીસ. કે આપણે વાળ માછલા પકડવા માટે પણ વાપરવામાં આવે છે. ફિશિંગ રોડ્સ રાફ્ટ્સ બાસ્કેટ ફર્નિચર એક્સેટ્રા. એટલે કે એવું કહે છે કે આપણે વાળ માછલા પકડવા માટેની લાકડીઓ તરાપા ટોપલીઓ ફર્નિચર વગેરે બનાવવા માટે એ વપરાય છે. એટલે કે વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીસ. પછી છે ફિશિંગ રોડ્સ રાફ્ટ્સ બાસ્કેટ્સ અને ફર્નિચર. એટલે કે ફેન્સીસ એટલે કે વાડ. ફિશિંગ રોડ્સ એટલે કે માછલા પકડવા. રાફ્ટ્સ બાસ્કેટ અને ફર્નિચર એટલે કે તરાપા લાકડીઓ ટોપલીઓ ફર્નિચર વગેરે બનાવવા માટે વપરાય છે. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. કે એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. સમટાઈમ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. કે કોઈક વાર તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ વાંસથી આ બનાવેલો છે પુલ. પછી અહીંયા બનાવેલું છે ચપ્પલ છે આ બાસ્કેટ છે. તમે આ વસ્તુ અહીંયા તમારી બુકમાં તમે જોઈ શકો છો કે વાંસથી ઘણી બધી વસ્તુઓ બને છે અને આપણા ઘરમાં બી હશે જ વાંસની બનાવેલી વસ્તુઓ. કાર્તિક સે ઇટ્સ વન્ડરફુલ.
કાર્તિક કહે છે કે અદ્ભુત. મમ્મી સે હાવ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન અ ફ્લૂટ એટલે કે વાંસળી. હવે મમ્મી કહે છે કે વાંસળીમાંથી સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વસંત સે ઇટ્સ મેજિક કે તે એક જાદુ છે. ધ બેમ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ કે બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ કે સાંધો વચ્ચે બાંબુ પોલું હોય છે. સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લૂટ તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર્સ કે આ ચિત્ર જુઓ, તમે આ જોઈ શકો છો કે બાંબુમાંથી જે વાંસળી બનાવેલી છે તેમાં આ રીતેના હોલ પાડવામાં આવે છે. કાર્તિક સે વોટ અબાઉટ ધ બનાના ટ્રી કે હવે કાર્તિક કહે છે કે કેળી વિશે શું? તો વસંત સે યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ કે હા કેળ પણ બહુ ઉપયોગી છે. બિકોઝ ઇટ્સ લીવ્સ ફ્લાવર્સ ટ્રંક્સ એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્ત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ કેળના પાન મોટા, લવચીક એટલે વાળી શકાય તેવા અને જલાભ એટલે કે જેમાં પાણી પેસે નહીં તેવા હોય છે. સો ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ તે વાટકા, કાગળ અને થાળીઓ, પેપર્સ એન્ડ ડિશિસ કે તે વાડકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે. મમ્મી સે રિયલી યુઝફુલ મમ્મી કહે છે ખરેખર ઉપયોગી. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના ખરેખર ઉપયોગી કે મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ ટ્રુ કે શું તે સાચું છે? વસંત સે યસ ઇટ ઇઝ રાઇટ તો વસંત કહે છે હા તે સાચું છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ્સ ટુ રગમાર્ક એન્ડ ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર કે નેપાળી લોકો કાચો માલ રગમાર્કને આપે છે જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વેવ ઇન્ટરનેશનલ કે તે ગુડ વેવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. ધે મેક ક્લોથિસ કે તેઓ વસ્ત્રો બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ અબોલિશ ધ ચાઇલ્ડ લેબર આ સંસ્થા બાળ મજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. લેબર એટલે કે મજૂર. ઇન તામિલનાડુ વીવર્સ વીવ ફાઇબર્સ ઓર બનાના એન્ડ મેક સારીસ તામિલનાડુમાં વણકરો કેળના રેસા વણીને સાડી બનાવે છે. મમ્મી સે રિયલી વન્ડરફુલ ગુડ જોબ વસંત હવે મમ્મી કહે છે કે ખરેખર અદ્ભુત શાબાશ વસંત એવું કહે છે. વસંત સે થેન્ક યુ આંટી વસંત કહે છે આભાર માસી. કાર્તિક સે લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી કે ચાલો મમ્મી છેલ્લા વિભાગમાં જઈએ એવું કાર્તિક એના મમ્મીને કહે છે. મમ્મી સે શ્યોર મમ્મી કહે ચોક્કસ. ધેર ઇઝ ધ હેલ્પ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ કે તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. કાર્તિક સે હેલો અંજના કાર્તિક કહે છે કે હેલો અંજના વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ કે તારા પ્રોજેક્ટ શેના વિશે છે? તો અંજના સે હે કાર્તિક હેલો આંટી અંજના કહે છે કે હે કાર્તિક હેલો માસી માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ કે મારો પ્રોજેક્ટ છે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ. હેલ્થ એટલે સ્વાસ્થ્ય અને વેલ્થ એટલે કે સંપત્તિ કે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડીશ કે વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા
ઉપરાંત ઘણા કામ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. કે તેજાન અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. સી ધ ચાર્ટ. કે આ ચાર્ટને જુઓ. અહીં ચાર્ટ આપ્યો જ છે. અહીં આપ્યું છે સ્પાઇસીસ અને અહીંયા આપ્યું છે યુઝીસ. સ્પાઇસીસ એટલે કે તેજાનો અને યુઝ એટલે કે આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે. તો જો એ જિંજર એટલે કે આદુ. તો ડિક્રીઝિસ મોશન સિકનેસ એટલે વહનયાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે આદુ. પછી છે ઇલાયચી. ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથેક. ઇલાયચીમાં બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. હવે આવે છે સતાવરી. કે ઇટ્સ લીવ્સ બોઇલ ઇન ઓઇલ આર યુઝ ફોર મસાજ ઇન બ્રેન ડિઝીઝ. કે તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. હવે આવે છે ગાર્લિક એટલે કે લસણ. ડિસ્ટ્રોયસ કેન્સર સેલ્સ. કે કર્કરોગના કોષનો નાશ કરે છે. મમ્મી સે અંજના રિયલી અ ગુડ વર્ક. હવે મમ્મી કહે છે અંજનાને ખરેખર સરસ કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. કે કહે છે એમના કાર્તિકના મમ્મી અંજનાને કે મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. થેન્ક યુ સો મચ. કે ખૂબ આભાર. અંજના સે માય પ્લેઝર આંટી. મને આનંદ થયો માસી એવું અંજના કહે છે. કાર્તિક સે લેટ્સ ગો મમ્મી. હવે કાર્તિક કહે છે કે ચાલો મમ્મી વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોફોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. હવે કાર્તિક એના મમ્મીને કહે છે કે ચાલો મમ્મી આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. મમ્મી સે વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બેમ્બુ. હવે એના મમ્મી કહે છે કે તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે. તો કાર્તિક સે યસ ઇટ્સ રાઇટ. તો કાર્તિક કહે છે કે હા બરાબર છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. કે આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું. ધે આર યુઝફુલ. કે તે ઉપયોગી છે. મમ્મી સે રિયલી. મમ્મી કહે છે ખરેખર. થેન્ક યુ કાર્તિક બિકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ્સ. કે કાર્તિક તારો આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી એવું એમના મમ્મી કાર્તિકને કહે છે. કાર્તિકના મમ્મી કાર્તિકને કહે છે. થેન્ક યુ.